નમસ્કાર વડીલો અને મિત્રો, આજના પોડકાસ્ટ ઉપર ડૉક્ટર ભાસ્કર કાનડિયા સાહેબ ઉપસ્થિત છે. નમસ્કાર. તો સાહેબનું આજે જે નવું પુસ્તક આવી રહ્યું છે તો એના સંદર્ભમાં આપણે વાત કરીએ કે સાહેબ આપનું કયું નવું પુસ્તક આવી રહ્યું છે, કારણ કે આપણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે. તો એમાં હવે નવું કઈ આવૃત્તિ કે કયું પુસ્તક આવી રહ્યું છે એની વાત ટાઇટલ છે સાહેબ મન નામનું પુસ્તક આવી રહ્યું છે. હવે એના ઉપર આપને પ્રશ્ન કરવો હોય તો કંઈ વાંધો નહીં, તમે મન પુસ્તક. ઓકે. તો એમાં કયા કયા ચેપ્ટર છે, કયા વિદ્યાર્થીને ઉપયોગી થાય એવું છે, તો એના સંદર્ભમાં જે દર્શકો છે આ સાહેબ છે ને પુસ્તક મન એટલે આમ તો દરેક વિદ્યાર્થીને કામમાં આવશે. તમારા સમાજશાસ્ત્રના હોય, ઇતિહાસના હોય, મેડિકલ સાયન્સના, કોઈ પણ પ્રકારના. કારણ કે મન એ ડિપ્રેશન પર મેં પુસ્તક લખ્યું છે. એટલે કોઈ પણ વિદ્યાર્થી, વડીલ, બેન હોય, દીકરી હોય, દીકરો હોય, યુવાન હોય, કોઈ પણને બરાબર, કારણ કે ડિપ્રેશનમાંથી કોઈ પણ પસાર થઈ શકે છે. તો આ મારા તમારા પ્રશ્નનો જવાબ છે સાહેબ. બિલકુલ. અને આ પુસ્તક દ્વારા આ પુસ્તકનું વિષય વસ્તુ કેવા પ્રકારનું છે અને ખાસ કરીને કયા મુદ્દા આવી લીધા છે એના વિશે સાહેબ વાત. આમાં સાહેબ પહેલાં તો માણસ ડિપ્રેશનમાં કેવી રીતે આવે છે બરાબર, તો એના લગભગ 100 જેટલા લોકોની મેં મુલાકાત લીધી, મનોચિકિત્સકની પણ મુલાકાત લીધી, એમની રાય લીધી કે ભાઈ કેવી રીતે. તો એની અંદર પહેલાં તો ડિપ્રેશનમાં માણસ કેવી રીતે એ ચેપ્ટરનો સમાવેશ કર્યો છે. પછી જે લોકોની મુલાકાત લીધી એ લોકોના વિશેની મેં વાત સરસ કરી છે કે ધારો કે આપની મુલાકાત લીધી હોય તો આપણા નામ સહિત, પછી કોઈ માણસ ડિપ્રેશનમાં ગયો અને કેવી રીતે પરત આવ્યો, પાછો આવ્યો, તો દવાથી આવ્યો કે અથવા તો કોઈ બીજા ઉપચારથી આવ્યો, એ બધા જ બાબતો એની અંદર વર્ણવી છે મેં. એટલે જે પછી એના ઉપચારો પણ આપ્યા છે. એના મોટાભાગે મેડિકેશન એનો ઉપચાર છે એવું છેલ્લે પુરવાર થયું મનોચિકિત્સકોને મળોને. પછી ખબર પડી કે ભાઈ આના માટે દવા લેવી જ જોઈએ. બીજા દેશી ઉપચાર થાય, તમે સારી જગ્યાએ જાઓ, ફરવા જાઓ, કુદરતી ઉપચારો પણ છે, પણ એના કરતાં સૌથી વધુ છેલ્લે અંતમાં એવો ઉપસંહાર મળ્યો, મને સાર મળ્યો કે દવા તો લેવી જ જોઈએ ડૉક્ટરની. આ મળ્યો ઉપસંહાર. ખાસ સાહેબ એ પૂછવાનું કે આ પુસ્તક આપને લખવાનો વિચાર કેવી રીતે, કારણ કે સતત તમે પુસ્તક લખો છો મને ખ્યાલ જ છે, પણ છતાં આ પર્ટિક્યુલર આ પુસ્તક લખવાનો વિચાર કે બિલકુલ સર. મને પણ એકવાર સ્ટ્રેસમાંથી હું પસાર થયો અને આ કહેવું જ ખુલ્લામાં કહેવું છે, તમે ડિપ્રેશન, તણાવમાં હોય તો બીજાને એમાંથી પ્રેરણા મળે કે એમાંથી કેવી રીતે. તો હું એકવાર સ્ટ્રેસમાં આવી ગયો. મારી દીકરી આવેલી મારા ઘરે અને એને મને આમ થોડોક ચિંતિત જોઈને એમને થયું કે નહીં, મારા પપ્પાને કેમ આવું થયું. તો એને પેન અને એની જોડે એક ડાયરી આપી કે પપ્પા તમારા જેવા લેખક આટલા સરસ પુસ્તકો તમે લખ્યા છે 45થી ઉપર, તો તમે આ પેન લો અને તમે ડિપ્રેશન પર અથવા તો તણાવ પર પુસ્તકો લખો. અને સાહેબ એ દિવસે મને આઈડિયા, મારી બીજી દીકરી એને પણ મને ફોન કર્યો કે દીદીએ વાત કરી છે સાચી છે, તમે પુસ્તક લખવાનું ચાલુ કરો. અને સર આ પુસ્તક લગભગ મેં 15-20 દિવસમાં પૂરું કરી દીધું. એટલે દીકરીઓ, મારી બંને દીકરીઓ આ પુસ્તક લખવાની પ્રેરણા સ્ત્રોત છે. સરસ, જોરદાર સાહેબ. અને આ પુસ્તકના પ્રકાશક કોણ છે? એ સાહેબ આપણા ગુજરાતમાં ખૂબ જાણીતા ગુર્જર જે પ્રકાશક છે, ખૂબ જ જાણીતા છે ગુજરાતમાં નહીં તો દેશભરમાં જાણીતા છે. અને આ પુસ્તકની મેં અમને વાત કરી કે આવું છે, તમે તાત્કાલિક છપાવવાની પ્રોસેસ અત્યારે ચાલુ જ છે. એનું એક ગ્રુપ પણ આવી ગયું છે, કદાચ અઠવાડિયા 10 દિવસમાં પુસ્તક આંખમાં પણ આવી જશે સર. અને બીજા કયા પુસ્તકો સાહેબ નવા આવી રહ્યા છે એ સંદર્ભમાં? યસ, નવા પુસ્તકોમાં સર એક તો મારા વિષયનું જે વિદ્યાર્થીઓને, લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓને કામમાં આવેલું ગ્રંથાલય અને વ્યવસ્થાપન, એ રિલાયબલ પબ્લિશર દ્વારા પ્રકાશિત થશે. પછી બીજું એના કરતાં પણ એક સરસ પુસ્તક આવ્યું છે નેક્સ્ટ સ્ટેટના સંદર્ભમાં, અમારા વિષયમાં લાઇબ્રેરી ઇન્ફોર્મેશનના સંદર્ભમાં ઘણું સરસ. એની અંદર મારા બે વિદ્યાર્થીઓએ પણ ખૂબ સરસ મહેનત કરી છે, દિવ્યકાંત અને સુનીત પરમારે. એમણે પણ સરસ મહેનત કરી છે અને એમને પણ મેં લેખક તરીકે અંદર લીધા છે. નેટ સ્ટેટ અને JRF કેવી રીતે પાસ કરવી, એમાં લાઇબ્રેરી સાયન્સ વિષય પર જ છે પુસ્તક. અને ચોથું પુસ્તક મારું જે છે એ નવલકથા છે. અને નવલકથામાં એક દીકરી કેવી રીતે સાહસ કરીને પરદેશમાં પહોંચે છે અને ત્યાં પણ સંઘર્ષ ખતમ થાય એવું નથી. ખરેખર તો ત્યાં પહોંચ્યા પછી, ત્યાં એનો અભ્યાસ પૂરો થયા પછી સાચો સંઘર્ષ શરૂ થાય છે અને સંઘર્ષ એનો સતત ચાલુ રહે છે. કેવી રીતે બહાર નીકળવું, ઘણા બધી સમસ્યાઓ છે, બધી બહાર નીકળીને આગળ આવે છે. પણ પછી પોતે છેલ્લે કહે છે કે સંઘર્ષ કંઈ એક દિવસનો નથી હોતો, સંઘર્ષ તો જિંદગીભર સાથે હોય છે. આ પુસ્તકોના વિષય, આ 4 પુસ્તકો અને આ 5 મેં કીધું સર. ઓકે સર. તો સાહેબે ખૂબ સરસ વાત કરી પુસ્તકના સંદર્ભમાં. તો જે દર્શકો છે તો એમને વિનંતી કે
ડૉક્ટર કાનડિયા સાહેબની ચેનલ છે યુટ્યુબ ઉપર, તો એ તમે સબસ્ક્રાઈબ કરો એવી આપ સૌને વિનંતી છે. થેન્ક યુ સો મચ સાહેબ શ્રી. થેન્ક યુ સર. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. આપનો પણ આભાર સર.